ગુડ મોર્નિંગ ગાઈસ, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। કેમ છો બધા? મજામાં જ હશો ને? તો જો અત્યારે હું બનાવું છું ચણાના લોટના પૂરા। તો આ ચણાના લોટની અંદર છે ને મેં કોબીસ, પછી લીલા મરચા, ગાજર, કેપ્સિકમ બધું છીણીને નાખ્યું છે। બીજી બાજુ બનાવી દીધી છે ચાર। અને આજે મેં રોટલી અને શાક બનાવ્યું છે। તો જો શાક બનાવ્યું છે કોબી બટેકાનું। ઈસુને ફરી કહેતા હતા કે મને ગીલોડા બટેકા બનાવી આપજો, પણ કાલ શાકવાળો લઈને આવ્યો ન હતો તો મેં કોબી લીધી। તો આજે કોબીસ બટેકાનું શાક અને રોટલી। ગુડ મોર્નિંગ પરી। પરી ઉઠી ગઈ છે, પણ પરી કોઈ દિવસ ગુડ મોર્નિંગ નહીં બોલતી। કીસુ ગુડ મોર્નિંગ। કીસુ કે ગુડ મોર્નિંગ। કીસુ ચા અને શું ખાય છે જોડે? ચા પીવે છે અને ખાય છે રાતની વઘારેલી ખીચડી। કીસુની ફેવરેટ ને? કીસુને બહુ ભાવે। તને ભાવે? હે ઢેબરી? ઓ ઢેબરી, ઢેબરો છે ઢેબરો। જો ઢેબરો ઉપર શું જોવે? પંખો? લાઈટો ગઈ? આવડે આવશે લાઈટો નહીં કીસુ? જો લાઈટો આવી 1 2 3 આવી લાઈટો। મને એમ કે તો નાવા જાય છે। પવન સરસ બહાર બાલ્કનીમાંથી આવે છે। પહેલી ઉઠી ગઈ હતી તો મારે ઘરના 80% કામ પતી ગયા। એટલે કચરા પત્તા પતી ગયા, વાસણ બાકી છે, કપડાં ધોવાઈ ગયા, પછી ઘર ડસ્ટિંગ કરી દીધું, બધું ઘરની સાફ સફાઈ કરી દીધી। હવે રહ્યું છે કીશુ અને પરીને નાવાનું બાકી। તે તેમની જાતે નહીં લે છે, નાય એટલે તૈયાર કરવાની ખાલી જવાબદારી મારી। એમાં એ લોકોનું માથું ઓરાવાનું અને તિલક કરવાનું, બસ આ 2 જ કામ મારે કરવાનું। બીજું તો પોતપોતાની જાતે કરી લે નહીં પરી? હવે તો જેમ જેમ મોટા થાય છે ને એમ બધું કરે છે। હા, માં પરી એટલી 9 વર્ષની થાય ને તો મારે હજુ શીખવાડવું પડે ને। કીશું કેવું 2.5 વર્ષનો હતો ને ત્યાંથી એની જાતે નાય છે, છી સાફ કરે છે, શરદી આવી હોય ને તેનું નાક પણ જાતે સાફ કરે ને બીમાર પડ્યું હોય ને તો હેરાન પણ નથી કરતો નહીં કીશું? પજવતો પણ નથી। અને બને ને ત્યાં સુધી ઘણા બધા એવા કામ છે જે એની જાતે કરે છે અને કરતો આવ્યો છે। એટલે મારે કીશુને કશી ટેન્શન જ નહીં, બસ ખાલી કીશુ માટે એક જ ટેન્શન કે કીશુ છે ને મારા વગર ક્યાંય જતો નથી। તો હું હવે એવી કોશિશ કરું કે મારા વગર એ થોડો છૂટો થાય, એ રમે, એકલો રમે, બધાનો સામનો કરે, બધાની સાથે ભેગા મળીને રમે। કોક મારીને જાય તો રડીને ના આવવું જોઈએ, પણ એને સામે 2 લાફા મારીને આવવું જોઈએ। એવો થોડો મજબૂત કરવો છે, કારણ કે કીશુ ઢીલો પડે છે। એ કીશુને રમવું હોય ને તો કીશુ મને એમ જ કે મમ્મી તું નીચે બેસ તો હું રમું, મમ્મી હું સાયકલ ફેરવું ને તો તું અહીંયા ફર, તો મારી આજુબાજુ સાયકલ ફેરવે। એટલું મોટું ફ્લેટ છે, એટલી મોટી જગ્યા છે છતાં પણ। એટલે હવે વિચાર કરું છું કે ધીમે ધીમે ક્રિશિવને છૂટો મૂકવું તો એના માટે સારું અને આપણે પણ સારું। બીજું બધું તો શીખે છે સ્કૂલમાં। હવે તો છે ગેટ આગળથી એની સ્કૂલ પરીની સ્કૂલની પાછળની સાઈડમાં છે, આખું ગોળ ફરીને જાય છે। સોનલ દીદી બનાવે છે। અસ્મિતા દીદી નહીં આવ્યા? આજે આવશે। બહાર ગયેલા? શું બનાવે છે? છાપ કામ કરાવે છે। હા, કાલે તો કીશું તને લેવા આવી તો પરી તઈ હતી નહીં? પરીને મકું અહીં આવી તો પરીને એમ કે મને લઈ જશે જ ના આવી તો રૂહી આવી હતી મળવા। રૂહીને મકું ચાલ તને નર્સરીમાં બેસાડી દઉં તો ભાગી ગઈ રૂહી, પરીની બેનપણી નહીં પરી? તો 10 વાગ્યા છે ને આ 2 હજુ ખાવાનું પતાયું નથી ને ત્યાં સુધી નવી ડિમાન્ડ આવી ગઈ। જુઓ પરીના હાથમાં તો સવારમાં સોડા પીવે છે। ગ્લાસ પાડ્યા? કોને પાડ્યા? પરીએ પાડ્યા ના તો 1:30 વાગી ગયો છે ને મને લાગી ગઈ છે બરાબરની ભૂખ। અને ખાવામાં છે ને કોબી બટેકાનું થોડુંક જ શાક છે। મેં વિચાર્યું કીશુ માટે રાખું, કીશુ મોડા આવે છે ને 3:30 તો પણ ખાય છે। તો મારી પાસે બ્રેડ પડી હતી, ગાજર હતા, પછી કાકડી અને દહીં હતું, તો મેં કડ સેન્ડવિચ બનાવીશ જો મારા માટે। મસ્ત મોઢામાં પાણી આવી ગયા ને જોઈને। તો કોને કોને આવી રીતે કડ સેન્ડવિચ ભાવે છે મને કોમેન્ટ્સમાં અવશ્ય જણાવજો। અને હા, જો તમને ભાવતી હોય તો ચાલો હું ફરીથી પણ બનાવીશ, તો તમે અવશ્ય આવજો ખાવા માટે। તો અત્યારે તો છે ને કીશુને લેવા ગઈ હતી સ્કૂલે, તો કીશુને લઈને આવતી હતી
અને જેવી ગેટની બહાર નીકળીને ત્યાં મારું એક્ટિવા બંધ પડી ગયું. ચાલુ જ ના થાય, ચાલુ જ ના થાય. કન્ટિન્યુ કીકો મારી એનું સ્ટાર્ટર દબાવ્યું પણ એક્ટિવા ચાલુ જ નહોતું થતું. પછી પરીના પપ્પાને ફોન કર્યો, તેમને આવ્યા તો એમના હાથથી ફટાક કરતું ચાલુ થઈ ગયું. ત્યાં અમારે 4:15 જેવું થઈ ગયું. પછી મેં વિચાર્યું કે 4:30 મારે પાછું પરીને લેવા માટે જવાનું, તું લઈને આવું. તો પરીને કીશુને જો બેઉને જોડે લઈને આવી ગઈ ઘરે આવી તો એમ કહેવા માટે જ મને લાગી છે ભૂખ, તો હું એ લોકો માટે બનાવું છું મેગી. મસ્ત મજા, થોડીક તો હું પણ ખાઈશ એ લોકો નામથી. મેગી બનાવું છું. ને બીજી બાજુ છે ને મેં બપોરે વટાણા અને ચણા બંને પલાળી રાખ્યા હતા પાણીપુરી માટે. અને પાણીપુરીનું પાણીની પેસ્ટ તો મેં 2 દિવસ પહેલાં તૈયાર કરીને ડબ્બામાં સ્ટોર કરીને ફ્રીઝરમાં મૂકેલી. તો વટાણા ચણા બાફીશ, બફાઈ જશે પછી બટેકા બાફી નાખીશ. અને હજુમાં પકોડી લેવા જવાનું બાકી છે. મારું આજે એક્ટિવા બગડ્યું તો કાલ સવારમાં હું 9 વાગે સર્વિસમાં આપવા જઈશ. અને એમને એવું કહ્યું કે તમે મારું એક્ટિવા લઈને તમે તમારા છોકરાઓને સ્કૂલમાં મૂકી આવજો, ત્યાં સુધી એ મારું એક્ટિવા રિપેરિંગ કરી દેશે. લેવા ગયા તો પરીને હું વહેલી આવી તો પરી એટલું બધી હરામી છે ને, કશું કામ જ નથી કરવા લાગતી. હસે છે પાછી જો. અને એકલી લૂડો રમશે પણ એમ નહીં કે લાવો ચલો આપણે બધા ભેગા મળીને રમીએ. અને આ બાજુ છે ને કિશુની સાયકલમાંથી માટી નીકળતી હતી. તો કિશુ શું કરે છે તો તમને બતાવું છો. કિશુએ દરવાજો વાંકી દીધો. શું કરે કિશુ? આખી સાયકલ જ ધોઈ નાખજે. પણ તો સાયકલ ને તો આખી નીચેનું પેલું સ્વીચ છે, બ્રેક છે, ચેન છે, એની પૈંડા છે, બધું ધોઈ નાખ. આ મારી ગજબ છે. એવું કે છે કે એના પૈંડા જ ધોવું, સાયકલ ના ધોવું. પણ સાયકલમાં પાણી તો જવાનું ને, એવું એને કોણ સમજાવે ગાઈસ? અઘરી નોટો છે અમારા ઘરમાં. તો શું તમારા ઘરે પણ આવું કરે છે તમારા છોકરાઓ? તો મને કોમેન્ટ્સમાં અવશ્ય જણાવજો. અને આજે પરીએ ખાધી ને મેગી, પરીને મેં 4 થી 5 વાર કહું પરી એટલા વાસણ ધોઈ નાખ. તો કે હું ના ધોઉં, કિશુ ધોવે ને તો ધોઉં. તો એને કહું છું કે છોકરો છે એ એનું કામ થોડું કરે છે છોકરીઓ વાળું, પણ તું તો છોકરીઓ વાળા કામ નથી કરતી, જે છોકરાઓ કરે એ પણ કામ નથી કરતી. બસ આખો દિવસ આ જોયા કરે, વિડીયો જોવે છે બેઠી. પછી હમણાં ભણવા બેસાડવાનું કહેશ ને એટલે એવું કહેશે મમ્મી રમવા જાઉં, મમ્મી ખાવું છે. અને આજે તો હું નીચેથી શું લાવી, પાણીપુરીનું પેકેટ લાવી છું. પૂરી લાવી. કાલે પરી કહેતી હતી મમ્મી આજે પાણીપુરી બનાવી આપશે. અને હું અહીંયા છે ને બેઠી ફોલું છું લસણ. જો થોડુંક જ હતું, 250 હોય ને 100 ગ્રામ નહીં હોય તો જેટલું હતું બધું ફોલી નાખ્યું. અને આજે શું થયું, મારી પાસે છે ને સૂકા મરચાં નહોતા. તો મેં શું કર્યું, લાલ મોટા જે મરચાં આવે ને મોરા, એ 5-6 મરચો પડ્યા લાલ થઈ ગયા હતા. તો મેં પલાળી દીધા. એમાં થોડું લસણ પણ પલાળી દઈશ 10-15 મિનિટ માટે. પછી પીસીને મસ્ત ચટણી બનાવીશ એની લાલ. એને મેં લેસન કરવા બેસાડી દીધી છે. અને જે નહીં આવડતું હોય એવું પ્રેક્ટિસ કરાવું, અને બીજું જેમાં ટાઈમ બચે એમાં હું રિવિઝન કરાવું. થોડીક વાર માટે રમવા ઉતરજો હા, એટલું લખીને. અને આ બાજુ ક્રિશિવ છે ને 3 બેગ છે. તો શું કરે, એક અઠવાડિયું લઈ જાય, એક અઠવાડિયું લઈ જાય ને એક અઠવાડિયું લઈ જાય. કેમ લઈ જાઉં છું તું? અને બીજા છોકરા તાર બેગ જોઈને શું કરે, આ જાણી જોઈને રડાવે છે બધા છોકરાઓ કે જો મારી મમ્મી 3 બેગ લાવી. તો મમ્મી કહે છે એટલે પેલા છોકરા છે ને ઘરે જઈને આવું કરે કે મમ્મી ક્રિશિવની મમ્મીએ 3 બેગ લાવ્યા, અમને કેમ ના લઈ આપી, અમને પણ નવી જોઈએ, એવી જીદ કરે. તો મેં છે ને ક્રિશુને દેશી શાકમાંથી શરીરના અંગો વિશે શીખવાડ્યું. હવે આપણે જોઈએ કે એને કેટલું આવડ્યું છે. તું બોલીશ ને મને ખ્યાલ આવે કે ક્રિશુને કેટલું આવડ્યું. ચલ ફરી પછી એ કોની કહેવાય? ખાંસી આવી ગઈ દાઢીમાંથી ધીરેથી.
એકદમ ખાંસી આવી ગઈ. ધીમે ધીમે બોલ ને. બહુ સરસ બોલ્યો. તું સ્કૂલમાં પણ બોલે છે? અને તારા પગ છે કે પછી પંછી છું, પંછી ઉડતું ઉડતું? જો હવે સોફામાં કૂદકા મારવાનું ચાલુ. કાલે છે ને પરી આ સોફામાં કૂદકા મારતી હતી તો બહુ મારી હતી નહીં? આજે તારો વારો છે, તને પણ બહુ મારીશ. કૂદકા મારવા લાયા છે સોફો? ઘડીએ ઘડીએ આવવાનો છે? તું જ્યારે મોટો થવું, નોકરી કરું, કમાવું ને ત્યારે તું તાર જાતે તારા પૈસા ના લાવજે, પછી તું કૂદકા મારજે નહીં? ના, એટલે એને એવું કેવું પડે. જો આ માટીવાળા પગ આ ધોવાય સોફાનું કવર, અને જો સોફાની ધાર પર ઊંઘી ગયો છે. આ બાજુ જુઓ તો કીસુ અને પરી પાણીપુરી કેવી બનાવી છે. માં પરી છે ને એક પાણીપુરી ખાય છે ને પાણી પીવે છે, અને તીખું લાગે છે. અને કીસુ તો ધમાઈને ખાઈ જાય છે ને. કીસુ તીખું, કીસુને વધારે ભાવે તીખું તીખું પાણી ને બધું. 4:30 વાગે આ લોકો મેગી બનાવીને મેગી ખવડાવી. અને પરીએ શું કર્યું, અત્યારે 6:30 જેવું થયું તો કે મને ભૂખ લાગી છે, તો હું છે ને એને ₹2 છૂટા હોય તો એને આપાપ કરું. એને નાની ડબ્બી ભરી છે 20-30 રૂપિયાની. તો કે આમાંથી પૈસા લઈને નીચેથી પડીકું લઈ આવું. તો એને બોલી, કેમ બોલી કે તને આટલું બધું ખવડાવું છું છતાંય તું પડીકામાં ધ્યાન આપે છે કે ના હજુ માં પડીકું ખાવું છે. મેં કહ્યું કે પડીકું નથી ખાવાનું, પણ હું તને પાણીપુરી ભરી આપું. તૈયાર હતો મસાલો બધું જ, ખાલી ભરવાની જ હતી. તો કે હા ચાલશે. તો મેં છે ને અત્યારે 6:45 જેવું થયું છે ને ખાવા બેસાડી દીધી. તું ખાઈ લે. હજુ એના પપ્પા આવશે ને તો ફરી એ પાછા ખાવા બેસવાના જ છે, પણ આ નાસ્તા જેવું કરી લે છે. અહીંયા મળ્યો પપ્પા બોલતા બોલતા કેટલું થાકી જાય છે. અને તો પપ્પાની બંડી પહેરીને આવી. આ તો છોકરાઓની બંડી છે. પાછળ ટેગ જો મેન લખ્યું હશે ને તો બોય લખ્યું હોય. તો મારા ઘરે આવી ગઈ છે હીરુ. હીરુ બહુ દિવસે આવી. પરમ દિવસ કેમ ભાગી ગયેલી? ઢોસા ખાવાના રહી. એક શું આમાં છોકરી વરસાદ કરીને ભાગી ગઈ, ઢોસા ખાવા ના રહી. કેમ એવું? એનું કામ જ એવું છે. શું તાર એકતા બનાવતી હતી છતાંય ભૂલી ગઈ? તો લગ્ન કરીને જશે ને તો એના ઘરવાળાને ભૂલી જશે. શરમાઈ ગઈ. હે કેટલી બધી શરમ, કેટલી બધી. તારીની પેલી બાજુ જતી રહી. આટલી બધી શરમ આવે છે. મેં તો જસ્ટ વાત જ કરી છે ગાઈસ. તારે હજુ તો તું છું 11 વર્ષની. 11 વર્ષની? અચ્છા હા, 1 વર્ષ મોટી એટલે 12 વર્ષની છે. મેં તારા ફોટા મોકલેલા, તું 2 વર્ષની હતી. ધ્યાનના જોયેલા તારા બાના ફોનમાં. તું નાની હતી પહેલી ગોયરો કરી હતી. આ લોકોને ટેસ્ટ જ છે. પેપર છે પેપર. આપો તો પડે ને. પાછું ના ક્યાં જાય છે? બેસ ને તાર બેસ ને. અહીંયા ટીવી ચાલુ જ છે ને. આ તો 4 વાગ્યાની લઈને આવી. 4 વાગ્યાની લઈને આવી આ લોકોને. કિશોર લેવા ગઈ ને તો એક્ટિવા ચાલુ જ ના થાય. એક્ટિવા બગડી ગઈ. પછી એને પપ્પાને ફોન કર્યો, એને પપ્પાએ જેવી કિક મારી એવું ચાલુ થઈ ગયું. ના વરસાદમાં બહુ ફર્યા ને ભરાઈ ગયો તને. અમે નહીં આપણે કેવા પણ ભરાઈ ગયા. તને બીક લાગે નીકળીશું કે નહીં નીકળીએ? નહીં આટલું પાણી. એક્ટિવાય નહોતું ચાલતું ગોયરોના બીજે દિવસ ને. હજુ અમારે પાણીપુરી પૂરી જ નહીં થઈ. એ પછી કેસું ખાઈને ઊભો થઈ ગયો. જે સડી ખંડેર હતું એ ખંડેર એ જર્જરિત થઈને પડી ગયું. હે ને સાયકલ ધોઈને મેં લાઈન મૂકી છે. જો
ફેરવવાનું નથી, હજુ ભીની છે ઘરમાં, ટીપા ટીપા પડશે પાણીના. પછી તારા બૈરામાં ટીપા 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 આપીશ. શું પાણીપુરી